ઘણા લોકોનો તો છે ને જેને જવાબ ખબર હોય ને એવા જ સવાલો પૂછવાની ટેવ હોય અને તમે સવાલો જોવો ને તો એકદમ વાહિયાત સવાલો પૂછે. હમણાં એક ભાઈની અંતિમ યાત્રા જતી તો એક ભાઈ આવીને એના દીકરાને જ પૂછ્યું, શું પિતાજી ગુજરી ગયા? તો કે ના બજારમાં આટો મરાવવા લાવ્યા છીએ, હમણાં શાંત થશે એટલે ઘરે મૂકી જશો, તમે કહેતો હો તો તમારા ઘરે મૂકી જાઓ. અને અમુક લોકોને તો સવાલ પૂછો ને એટલે ઊંધા જવાબ દેવાની ટેવ હોય. હમણાં મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું મારે અમદાવાદ જવું છે, તો કે હું ક્યાં ના પાડું. મેં કીધું ના સાંભળો તો ખરા, એટલે આ રોડ અમદાવાદ જાય ને પૂછવા પાકું કર્યું. તો કે ના કે હું તો અહીંયા કે દિવસનો આવું છું, રોડ તો અહીંયા જ છે, ક્યાંય નથી જતો. બોલો આવા જવાબો દે. હમણાં અમારે ભાવનગરના ચિત્રા પાસે એક ભાઈ આવ્યો અને બહુ વિનયથી બીજા ભાઈને પૂછ્યું કે हुजूर आपको एक तकलीफ देनी थी. बोलो કે દે તો ખરાઈ કે હમણાં તું તોડ દે. હમણાં એક ભાઈના હાથમાં ફ્રેક્ચર થયું હતું તો બીજા ભાઈ આવીને કે ભાઈ શું થયું, હાથ ભાંગી ગયો? તો કે ના હમણાં તો ફેશન આવી છે ને એટલે ફ્રેક્ચર કરાય. હમણાં એક ભાઈની ભેંસ હતી ટ્રેન ને વચ્ચે આવીને કચડાઈને મરી ગઈ. તો ક્યાં નાચો ભાઈ? ઓલા કેસ કર્યો. જજ આવીને ઓલા ટ્રેન ના ડ્રાઈવર ને બોલાવ્યો. એ કે જ્યારે ભેંસ મરી ત્યારે ટ્રેન ના પાટા ઉપર હતી. તો ડ્રાઈવર કે નારે નહીં કે ઈ તો ખેતરમાં ચરતી હતી, એન્જિન ને કે નજર ખરાબ થઈ ને એટલે એની પાછળ દોડી. હમણાં એક ભાઈ કૂતરાને આટો મરાવવા લઈ ગયા હતા તો એક ભાઈ આવીને પૂછ્યું કે શું કૂતરાને આટો મરાવવા લઈ આવ્યો? તો કે ના આ તો ઊંટ છે, ખાધું પીધું નથી ને એટલે કૂતરા જેવું લાગે. अरे कहना क्या चाहते हो? પછી હમણાં એક ભાઈ વોચ ટાવર ઉપર ચડ્યા, ઘડિયાળ બંધ થઈ ગઈ હતી તો સરખી કરવા. એક ભાઈએ ઉતરતા હતા ને તો પૂછ્યું કે શું ભાઈ ઘડિયાળ સરખી કરવા ચડ્યા હતા? ના દૂરથી દેખાતું નહોતું ને એટલે નજીક જઈને જોવા માટે ઉપર ચડ્યો હતો.